નમસ્કાર મિત્રો, માઇન્ડ પાવર ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ક્યારેય તમે એવું વિચાર્યું છે કે આપણું જીવન કોણ ચલાવે છે? આપણું નસીબ, આપણા ગ્રહો કે આપણી મહેનત? જો હું તમને કહું કે આ બધું જ તમારા વિચારો પર ટકેલું છે, તો શું તમે વિશ્વાસ કરશો? ભગવાન બુદ્ધે વર્ષો પહેલાં કહ્યું હતું કે આપણે જે વિચારીએ છીએ તે જ આપણે બનીએ પણ છીએ. આજે હું તમને સમજાવીશ કે કેવી રીતે તમારા મનમાં ચાલતા વિચારો તમારા ખિસ્સામાં રહેલા પૈસા, તમારા શરીરનું સ્વાસ્થ્ય અને તમારા સંબંધોને અસર કરે છે. આ વિડીયો માત્ર માહિતી નથી, પણ તમારા જીવનને બદલવાની એક ચાવી છે. એટલે એક પણ મિનિટ મિસ કર્યા વગર આ વિડીયો પૂરો જોજો. વિચારોનું વિજ્ઞાન, સાયન્સ ઓફ થોટ્સ. મિત્રો, વિજ્ઞાન કહે છે કે એક સામાન્ય માણસના મનમાં એક દિવસમાં 60,000થી 80,000 વિચારો આવે છે. પણ દુઃખની વાત એ છે કે એમાંથી 80% વિચારો નકારાત્મક અથવા જૂના હોય છે. આપણે આખો દિવસ શું વિચારીએ છીએ? કાલે શું થશે? પહેલાં મને આમ કેમ કહ્યું? મારો બિઝનેસ મંદો છે. યાદ રાખજો, તમારા વિચારો એ બ્રહ્માંડમાં મોકલેલા ઓર્ડર જેવા છે. જો તમે વારંવાર નકારાત્મક વિચારો છો, તો તમે કુદરત પાસે નકારાત્મકતા જ માંગી રહ્યા છો. મેં મારા 16 વર્ષના રિયલ એસ્ટેટના અનુભવમાં જોયું છે કે ગ્રાહક કે જે એજન્ટ હંમેશા મંદીની વાતો કરે છે તેને ક્યારેય સોદો મળતો નથી. પણ જે વ્યક્તિ આત્મવિશ્વાસથી વિચારે છે કે મારે સોદો કરવાનો છે, મારો ધંધો સારો ચાલે છે, તેના માટે રસ્તાઓ આપોઆપ ખુલી જાય છે. નકારાત્મકતાની સાંકળ કેવી રીતે તોડવી? ઘણા લોકો કહે છે, ગૌરવભાઈ, પોઝિટિવ રહેવું અઘરું છે. હા, શરૂઆતમાં જરૂરથી અઘરું લાગશે તમને, પણ આવા વિચારો જ તમને કેળવવા પડશે. કારણ કે આપણને વર્ષોથી નકારાત્મક વિચારવાની આદત પડી ગઈ છે. પણ જેમ આપણે જીમમાં જઈને બોડી બનાવીએ છીએ, તેમ મનની પણ કસરત કરવી જ પડશે. જ્યારે પણ મનમાં નેગેટિવ વિચાર આવે ત્યારે તરત જ તેને સ્ટોપ કહો. તેને બદલે એક પોઝિટિવ વિચાર સાથે, જો મન કહે છે કે હું આ કામ કરી નહીં શકું, તો તરત જ મનને જવાબ આપો, હા, હું આ કામ શીખી શકું છું અને ચોક્કસથી એને કરીને સફળ થઈશ. તમારા વિચારોને બદલવા એ તમારા હાથમાં છે. તમારી પાસે એ રિમોટ કંટ્રોલ છે. બસ તમારે ચેનલ બદલવાની જરૂર છે. પોઝિટિવ ફ્રીક્વન્સીને એટ્રેક્ટ કરો. સફળતાનો નવો મંત્ર, અફર્મેશન્સ. હવે હું તમને એક શક્તિશાળી રીત બતાવું છું જેને અફર્મેશન કહેવાય છે. આ એવા વાક્યો છે જે તમારે રોજ બોલવાના છે. જ્યારે તમે વારંવાર બોલો છો કે હું સમૃદ્ધ છું, હું ખુશ છું, મારો બિઝનેસ વધી રહ્યો છે, ત્યારે આ વાત તમારા અર્ધજાગ્રત મનમાં ઉતરી જશે. તમારા મનને એ ખબર નથી પડતી કે તમે સાચું બોલો છો કે ખોટું. એ તો બસ એને હકીકત માનવા લાગે છે. એટલે આજથી જ ગરીબ દેખાવાનું કે બિચારો બનવાનું બંધ કરી દેજો. તમે રાજા છો, તમારા વિચારોના રાજા. તમે જેવું વિચારવાનું શરૂ કરશો, તેવી જ પરિસ્થિતિઓ તમારી સામે આવવા લાગશે. જો તમે પોઝિટિવ રહેશો, તો તમને પોઝિટિવ લોકો મળશે અને નવી તકો પણ તમારી પાસે સામેથી જ આવશે. મિત્રો, જિંદગી એ કોઈ અકસ્માત નથી, પણ તમારા વિચારોનું પ્રતિબિંબ છે. તમારા મનરૂપી બગીચામાં જો તમે સફળતાના બીજ વાવશો, તો સફળતાનું ફળ ચોક્કસથી તમને મળશે. આજે આ વિડીયો જોયા પછી તમારે એક કામ કરવાનું છે. નીચે કોમેન્ટમાં પોઝિટિવ વાક્યો લખો, જેમ કે મારો સમય શરૂ થઈ ગયો છે. જ્યારે તમે આ લખશો ત્યારે તમે બ્રહ્માંડને એક સંદેશો આપશો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો
અત્યારે જે મુશ્કેલમાં છે, કદાચ તમારા એક શેરથી કોઈના જીવનને બદલાઈ શકે છે. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે આપણે આ ચેનલ પર આવી જ અદ્ભુત વાતો કરવાના છીએ. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.